સ્વરૂપની ભાગ પ્રવૃત્તિની એક સામાન્ય સમજ મેળવ્યા પછી હવે આપણે એના કેટલાક તારણો સમજીએ. બરાબર? આપણી પાસે અલગ અલગ સ્વરૂપની સંખ્યાઓ હોય છે. આ બધી સંખ્યાઓમાં સૌથી સામાન્ય એટલે પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓ આપણી જોડે જો લખેલી હોય તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ n ને આપણે લખી શકીએ કે પહેલી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 up to all. બરાબર છે? અનંત સુધીની આવી સંખ્યાઓ મળશે. હવે આ સંખ્યાઓમાં કેટલીક સમજવા જેવી વસ્તુ બતાવું. જો પહેલી વસ્તુ આપણે એવી કીધી કે ભાઈ જે કોઈ સંખ્યાને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો એ સંખ્યા 2k અથવા તો 2k+1 સ્વરૂપની મળે. એનો મતલબ કે આ પૂર્ણાંક સંખ્યાઓમાં દરેક બીજી સંખ્યા 2 વડે ભાગી શકાય છે. મતલબ એ સંખ્યાને આપણે બેકી સંખ્યાઓ અથવા યુગ્મ સંખ્યાઓ કહીએ છીએ. આ બધી સંખ્યાઓને 2k સ્વરૂપમાં લખી શકાય. k એટલે કોઈ પણ કિંમત, જેમ કે 2 * 2 બરાબર 2 = 2 * 1 એવું લખી શકાય. 4 = 2 * 2, 6 બરાબર 2 * 3, 2 * 4, 2 * 5, 2 * 6, 2 * 7, 2 * 8 એવી રીતે લખી શકાય. અને તમામ અયુગ્મ સંખ્યાઓ એ આમાં એક ઉમેરવાથી મળે છે અથવા તો આમાંથી એક બાદ કરવાથી મળે છે. આમાં એક ઉમેરવાથી અથવા બાદ કરવાથી મળે છે. એનો મતલબ કે અયુગ્મ સંખ્યાઓ 2k+1 અથવા 2k-1 સ્વરૂપે લખી શકાય. યુગ્મ સંખ્યાઓ 2k સ્વરૂપે લખી શકાય. બરાબર છે? ત્રીજી વસ્તુ, અહીંયા દરેક ત્રીજી સંખ્યા બરાબર દરેક ત્રીજી સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે. દરેક ત્રીજી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. મતલબ હું કોઈ પણ 3 ક્રમિક સંખ્યા લો, ગમે તે 3 ક્રમિક સંખ્યા લઈ લો, જેમ કે 3 ક્રમિક મેં આ લીધી, તો એમાં મને એક સંખ્યા તો એવી મળશે કે જે સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. કોઈ પણ જગ્યાએ 3 ક્રમિક સંખ્યા પકડીએ તેમાં એક તો એવી મળે છે કે જે 3 વડે વિભાજ્ય હોય. ગમે ત્યાંથી 3 નું જોડકું બનાવો. 1 થી લઈ અનંત સુધીની સંખ્યાઓમાં ગમે તે 3 ક્રમિક સંખ્યા લઈ લો, તેમાંથી એક જ સંખ્યા એવી હશે કે જે 3 વડે વિભાજ્ય હશે. 1 થી વધારે બી નહીં હોય, 1 થી ઓછી બી નહીં હોય. તમે સમજો, જેમ કે આ બે સંખ્યા વચ્ચે મિનિમમ બે સંખ્યાનો ડિસ્ટન્સ તો છે. તમે અહીંથી આમ લો 2 3 4 તો એક જ સંખ્યા આવી, 3 4 5 તો એક જ આવી, આને છોડ દો 4 5 6 લો તો આ બાજુની એક આવી. મતલબ કે કોઈ પણ 3 ક્રમિક સંખ્યા લો તો એમાં એક સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. બરાબર? અને એવું બની શકે કે બે સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હોય. બરાબર? દાખલા તરીકે માની લો કે હું આ જોડકું લઉં 4 5 અને 6, તો 4 5 અને 6 ના જોડકામાં એક સંખ્યા 3 વડે વિભાજ્ય, એક સંખ્યા 2 વડે અને આ પણ 2 વડે વિભાજ્ય. થઈ ગયું? બરાબર? મતલબ શું કહી શકાય આપણે કે જો કોઈ પણ 3 ક્રમિક સંખ્યાઓ લઈએ તો એમાંથી કોઈ એક સંખ્યા તો 3 વડે વિભાજ્ય હોય જ. એક સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તો બીજી બે 2 વડે વિભાજ્ય મળશે. 2 એકી અથવા 2 બેકી સંખ્યા મળશે. જેમ કે અહીંયા આપણે લઈએ 5 6 અને 7 લઈએ તો 2 આજુબાજુ એકી સંખ્યા મળી, એ સંખ્યા પોતે બેકી છે. બરાબર? તો આવી રીતે આપણને કોઈ પણ 3 ક્રમિક સંખ્યાઓ લઈએ તો એમાંથી એક સંખ્યા 2 વડે, એક સંખ્યા 3 વડે વિભાજ્ય હોય એવી મળે છે. આના ઉપરથી સમજૂતી શું મેળવી શકાય? એવું કહી શકાય કે ભાઈ કોઈ પણ 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા 6 વડે વિભાજ્ય હોય છે. કહેવાય એવું? જેમ કારણ એક કોઈ પણ 3 ક્રમિક સંખ્યા લઈએ એમાંથી કોઈ પણ એક સંખ્યા 2 વડે વિભાજ્ય હશે, કોઈ પણ એક સંખ્યા 3 વડે વિભાજ્ય હશે. મતલબ 2 કરીને 6 વડે તેનો ગુણાકાર વિભાજ્ય હોય ને હોય જ. બરાબર? એટલે કોઈ પણ 4 ક્રમિક સંખ્યા લઈએ, કોઈ પણ 4 ક્રમિક સંખ્યા લઈએ તો એનો ગુણાકાર 24 વડે વિભાજ્ય હોય છે. કારણ જો દાખલા તરીકે એક સંખ્યા 2 આવી તો એના પછીની એક સંખ્યા એવી હશે કે જે 4 વડે વિભાજ્ય હશે. બરાબર? 4 વડે વિભાજ્ય કઈ સંખ્યાઓ? તો કે આની અંદર દર ચોથી સંખ્યા 4 વડે વિભાજ્ય છે. દર ચોથી સંખ્યા આવશે એ 4 વડે વિભાજ્ય થશે. 11 12 આવી રીતે લખીએ તો દરેક ચોથી સંખ્યા 4 વડે વિભાજ્ય આવશે. બરાબર? તમે સમજી શકો છો કે અહીંયા દરેક ચોથી સંખ્યા 4 વડે વિભાજ્ય આવશે, દરેક બીજી સંખ્યા 2 વડે વિભાજ્ય આવશે અને ત્રણમાંથી કોઈ પણ એક સંખ્યા 3 વડે વિભાજ્ય તો હશે. મતલબ 2 3 4 2 તરી 6 6 ચોક 24, મિનિમમ 4 સંખ્યાઓ 24 વડે તો વિભાજ્ય થાય છે. તો આના પરથી કેટલા તારણો એવા લખી શકાય કે દરેક
બે ક્રમિક સંખ્યામાંથી કોઈપણ બે ક્રમિક સંખ્યામાંથી ગમે તે એક યુગ્મ અને ગમે તે એક અયુગ્મ સંખ્યા હોય, કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ તેમાંથી કોઈ પણ એક યુગ્મ હોય અને કોઈ પણ એક અયુગ્મ તો હોય, બરાબર છે? કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લો, એક યુગ્મ એક અયુગ્મ, પહેલી યુગ્મ તો બીજી અયુગ્મ, પહેલી અયુગ્મ તો બીજી યુગ્મ, આવું તો હશે. ઓકે, બીજી વસ્તુ, કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાઓ લઈએ તો કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલા વડે બેટા? કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા 6 વડે વિભાજ્ય હોય જ. કારણ કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યા બોલો, ગમે તે ત્રણ બોલો, 10 11 12, એમાંથી કોઈ પણ એક સંખ્યા બેકી હશે, મતલબ કે 2 વડે વિભાજ્ય હશે, અને કોઈ પણ એક સંખ્યા 3 વડે વિભાજ્ય હશે. બે નો ગુણાકાર કે મિનિમમ 6 વડે તો વિભાજ્ય હોય જ. આવું ચેક કરવાનું આવે કે તમારે સૌથી નાની સંખ્યાઓ પકડવાની. કોઈ પણ ત્રણ ક્રમિક કીધું એટલે 1 2 3 લેવાની અને ત્રણેય ગુણાકાર કરવાનો. 3 દુ 6, 6 એકા 6, મતલબ કે 6 વડે વિભાજ્ય છે. ખબર પડી? કોઈ પણ ચાર ક્રમિક સંખ્યા લઈએ, આવી રીતે આપણે લખીએ કે કોઈ પણ ચાર ક્રમિક સંખ્યાઓ, કોઈ પણ ચાર ક્રમિક સંખ્યાનો ગુણાકાર કેટલા વડે બોલો? કોઈ પણ ચાર ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા 24 વડે, ગુડ, 24 વડે, 24 વડે, 24 વડે વિભાજ્ય હોય જ. તમે સમજી ગયા કેમ? બરાબર? કે કોઈ પણ ચાર ક્રમિક સંખ્યા બોલો, દાખલા તરીકે 6 7 8 9, બરાબર? આ ચાર સંખ્યાઓમાંથી કોઈ પણ એક સંખ્યા બેકી હશે, એટલે કે 2 વડે ભાગી શકાતી હશે. કોઈ પણ એક સંખ્યા એવી હશે કે જેને 3 વડે ભાગી શકાતી હશે, અને ચારમાંથી એક તો એવી નીકળવાની કે જેને 4 વડે ભાગી શકાતી હશે. બરાબર? મતલબ 2 ચોક 8 8 કરી 24, મતલબ કે આમનો ગુણાકાર કરો તો એ સંખ્યા જે પણ આવે એ 24 વડે વિભાજ્ય હોય છે. સમજ્યા? બરાબર? અથવા સિમ્પલી પહેલા ચાર પદ પકડી લેવાના, એનો ગુણાકાર કરી દેવાનો. 4 કરી 12, 12 દુ 24, 24 એકા 24, મતલબ કે એને 24 વડે તો વિભાજ્ય હોય. હવે જે 24 વડે ભાગી શકાય એને 12 વડે ભાગી શકાય, એના બધા 24 ના અવયવો વડે એને ભાગી શકાય. ખબર પડી? જેને 24 વડે ભાગી શકાય એને 12 વડે ભાગી શકાય, એને 8 વડે ભાગી શકાય, એને 3 વડે ભાગી શકાય, એને 4 વડે, 6 વડે, એના 24 ના બધા અવયવો વડે એને ભાગી શકાય. બરાબર? આ વસ્તુઓથી યુટિલિટી ભાગ પડેલી. આ બરાબર સમજી લો, પછી આપણે એના આધારે કેટલાક સાબિત કરવાના દાખલા સમજીએ.